પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે પહેલો કોરિન્થી તેનો 16મો અધ્યાય અને તેની 14મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે, જે કંઈ તમે કરો તે પ્રેમથી કરો. આમીન. આ પ્રભુનું વચન છે. પહેલો કોરિન્થી 16મો અધ્યાય અને તેની 14મી કલમ. આજના શાસ્ત્ર પાઠમાંથી આપણે જે વિષય જોવા માગીએ છીએ એ વિષય છે પાપનો ઉપાય. પાપ એટલે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન. પાપ એટલે કે જે ઈશ્વરના નિયમો છે, જે એમની આજ્ઞાઓ છે, જ્યારે એ આપણે પાળતા નથી ત્યારે આપણે પાપ કરીએ છીએ. જ્યારે આપણે ઈશ્વરની પવિત્રતા જાળવતા નથી ત્યારે આપણે પાપ કરીએ છીએ. અને નિયમશાસ્ત્ર જ્યારે આપણે એ વાંચીએ છીએ, એ સાંભળીએ છીએ, તેમ છતાં પણ આપણે નિયમશાસ્ત્રની વિરુદ્ધ આપણું જીવન જીવીએ છીએ ત્યારે આપણે પાપ કરી બેસીએ છીએ. અને પાપ હંમેશા તેના પરિણામો તેની સાથે લાવે છે. અને કબૂલાત ન કરેલા પાપને જ્યારે આપણે આશ્રય આપીએ છીએ, એને વધારે લાંબા સમય સુધી આપણા જીવનમાં રાખીએ છીએ, ત્યારે આપણે ઈશ્વરનું અપમાન કરીએ છીએ અને ઈશ્વરના આશીર્વાદો ગુમાવીએ છીએ અને પાપમાં વધુને વધુ આપણે આગળ વધીએ છીએ. તો જ્યારે આપણો પ્રશ્ન પાપ છે, તો એનો ઉપાય પણ આપણને પ્રભુના વચનોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. જેટલું આપણે ઈશ્વરને વધુ જાણીએ છીએ, તમે અને આપણે ઈશ્વરને જેટલો વધુ પ્રેમ કરીએ છીએ તેટલું ઓછું આપણે પાપ કરીએ છીએ. અને પાપની શિક્ષા એ સ્વાભાવિક છે. અને લાંબા સમય સુધી જો આપણે પાપ કરતા જ રહીએ છીએ તો એની સાથે ઘણી બધી પીડા, વેદના, યાતના અથવા બીમારી એ દ્વારા તેમની શિક્ષા આપણને થઈ શકે છે. અને આ વાત આપણે જોઈ શકીએ છીએ પહેલો કોરિન્થી 11મો અધ્યાય 27-30 કલમમાં, કે જ્યાં અયોગ્ય રીતે પ્રભુ ભોજન તે કોરિન્થીના લોકો માણતા હતા, ખાતા હતા. અને તેથી એ શાસ્ત્રપાઠ નોંધે છે પહેલો કોરિન્થી 11મો અધ્યાય, કે તેથી તમારામાં ઘણા દુર્બળ અને રોગી છે. જ્યારે આપણો પ્રશ્ન, મૂળભૂત સમસ્યા, રોગ, બીમારી એ પાપ છે, તો એનો ઉકેલ પણ કોરિન્થીની મંડળીને જે લખેલો પત્ર છે, પ્રેરિત પાઉલનો કોરિન્થીઓનો પહેલો પત્ર તેના 13મા અધ્યાયમાં એ આપણી મૂળભૂત સમસ્યાનું મૂળ અને તેનો ઉપાય આપણને જોવા મળે છે. અને એ તો છે પ્રેમ. પ્રેમ એ પાપનો ઉપાય છે. પ્રેમ એ પાપનો એ ઈલાજ છે. જ્યારે માથીની સુવાર્તા 22મા અધ્યાયમાં 37-40મી કલમમાં ફરોશીઓએ પ્રભુ ઈસુને પૂછ્યું, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી ને તું તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રેમ કર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રેમ કરવા વિશે એ ફરોશીઓને જણાવે છે. અને એના જેવી જ બીજી આજ્ઞા એ જ શાસ્ત્રપાઠમાં માથી 22માં, કે પડોશી પર તું પ્રેમ કર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ બે જે આજ્ઞા છે એ આખા નિયમશાસ્ત્રના તથા પ્રબોધકોનો એ પાયો છે. ઈશ્વર પર પ્રેમ કરવો અને પડોશી પર પ્રેમ કરવો એ આખા નિયમશાસ્ત્ર અને પ્રબોધકોનો એ મુખ્ય પાયો છે. અને જો આપણે ઈશ્વરને અને બીજાઓને, અન્ય લોકોને જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ તો આપણે તેમની વિરુદ્ધ પાપ નહીં કરીએ. અને તેથી જ પ્રેરિત પાઉલ રોમનોને પત્ર તેનો 13મો અધ્યાય અને 10મી કલમમાં એ જણાવે છે, પ્રેમ એ નિયમનું સંપૂર્ણ પાલન છે. પ્રેમ એ પ્રભુના જે નિયમો છે એ બધા નિયમોનું સંપૂર્ણ પાલન છે. અને રોમનોને પત્ર તેના 13મા અધ્યાયમાં વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, લોભ ન રાખવો, ચોરી ન રાખવી, એ બધી જે આજ્ઞાઓ છે, અને એ બધી આજ્ઞાઓનો જે સાર એ આ વચનમાં સમાયેલો છે. અને એ વચન છે, તારે જેવો પોતાના પર પ્રેમ છે તેવો પોતાના પડોશી પર પ્રેમ રાખવો. ત્યાં પ્રેમની વાત જણાવે છે. એ બધા જે પાપ છે, એ બધા જે પાપથી જો બચવું હોય અથવા એમાંથી આપણે નીકળવું હોય, તેમાંથી આપણે દૂર રહેવું હોય, તો એક જ ઈલાજ છે, એક જ ઉપાય છે, પ્રેમ. અને આગળ કહે છે કે પ્રેમ એ નિયમનું સંપૂર્ણ પાલન છે. ઈશ્વરની બધી આજ્ઞાઓનો સાર એ પ્રેમ છે. જ્યારે આપણે ઈશ્વર પર પ્રેમ કરીએ છીએ
જ્યારે આપણે ઈશ્વરની આજ્ઞા મુજબ જીવન જીવીએ છીએ અને જેમ હમણાં આપણે જોયું કે જેમ અન્ય લોકોને આપણે પ્રેમ કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરની નિયમો એમના આજ્ઞાઓનું આપણે સંપૂર્ણ પાલન કરીએ છીએ અને બધા જે પાપ છે એ બધા પાપથી આપણે દૂર રહી શકીએ છીએ. પાપનો ઉપાય આપણે જોઈ શકીએ છીએ કે એ પ્રેમમાં સમાયેલો છે. જેટલો આપણે ઈશ્વરને વધુ પ્રેમ કરીએ છીએ, જેટલા આપણે ઈશ્વરને વધુ પ્રેમથી સમર્પિત થઈએ છીએ, એટલા આપણે પાપથી દૂર રહીએ છીએ, એટલા પાપ આપણે કરતા નથી. અને માટે પાપનો ઉપાય આપણે કહી શકીએ કે એ પ્રેમ, કારણ કે એ આજ્ઞામાં જ એ નિયમનું સંપૂર્ણ પાલન છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે.